મિત્રો રાજકોટ બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ આપ રાજકોટ રિંગ રોડ ઉપર આવેલ ભીચરીમાના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ। આપને તેના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું કે જ્યાં આજે 500 વર્ષ પુરાણી જગ્યા જે ભીચરીમાની આવેલી છે તેમના લાઈવ દ્રશ્યો બતાવીશ। ત્યારબાદ એમના પૂજારીને આપણે મળીશું અને ત્યાં ભીચરીમાના મંદિરમાં ખરેખર રાજકોટ થી બહુ નજીક 12 કિલોમીટર નજીક જે આવેલ ભીચરીમાનું મંદિર જે ખરેખર એક હિલ સ્ટેશન જેવું ગણાય છે। એના આપણે લાઈવ દ્રશ્યો બતાવીશ ને ત્યારબાદ આપણે એમના પૂજારીની મુલાકાત લેશું કે ત્યાંનો ઇતિહાસ જૂનો જે છે એના વિશે આપણે માહિતી મેળવશું। નમસ્કાર મિત્રો, તો આપણે ભીચરીમાના પૂજારી શ્રીને મળવા આવ્યા છીએ, પિન્ટુભાઈ ગોંડલિયાને। તો આપણે એમની સાથે વાત કરીશું કે ભીચરીમાનો ઇતિહાસ આપણને ઇતિહાસ વિશે થોડી જાણકારી આપશે। નમસ્કાર પિન્ટુભાઈ, તો આપ અત્યારે ભીચરીમાના મંદિર વિશે આપ થોડો ઇતિહાસ આપો કે અત્યારે જે મંદિરનું કેટલા વર્ષથી આ સ્થાપન છે ને એના વિશે થોડી માહિતી આપો। તો આમ જોવા જઈએ એટલે લોકવાયકા પાંડવો વખતની છે। આજકાલનું કોઈ ભીચરી માતાજીનું મંદિર નથી કે જ્યારે તરણેતરમાં દ્રૌપદીનો સ્વયંવર થયો ત્યારે પાંડવો ખુદ અહીંયા દર્શન કરવા આવેલા અને લપસ્યા ખાધેલા। આવી લોકવાયકા છે। ને પિન્ટુભાઈ, બીજું એ જાણવા મળ્યું છે કે આ અત્યારે માની જે માનતા લોકો રાખે છે કયા પ્રકારની કેવી માનતા રાખી શકે છે ને કયા કયા રોગમાં અત્યારે માતાજીએ સાક્ષાત પરચાય આપેલા છે એ વિશે થોડી માહિતી આપશો? કોઈ પણ પ્રકારની શરીરની બીમારી હોય, ધોળા ડાઘ, કાળા ડાઘ, મસા, હરસ, ખરજુ, ગુમડા, રહોડી, કપાસી, વાહ, પથરી, શરીરની કોઈ પણ બીમારી લઈ લો, એક બે નહીં, કોઈ પણ બીમારી હોય તમે ભીચરી માતાજીના મંદિરે આવો અથવા ઘરેથી પણ માનતા રાખી આપો। માતાજી 1 કિલો મીઠાની માનતા રાખી છે, અમને આ તકલીફ છે ભીચરીમાં, તમે દૂર કરજો, 2 કિલો મીઠું ચડાવવા આવશું, દર્શન કરવા આવશું અને લપસણી ખાવા આવશું। અહીંયા લપસ્યામાં પથ્થર છે, એમાં 7 વાર લપસવું પડે। ઓકે, ને ભીચરીમાનો બીજો ઇતિહાસ એ કહેવાય છે કે આ 7 બહેનો છે એમની સાથે એમના ભાઈ પણ વિરાજમાન છે, એમનો ઇતિહાસ શું કહેવાય છે અત્યારે? એ પણ એક લોકવાયકા છે કે ભાઈ ખોડિયારમાંનું સ્વરૂપ છે પણ ભીચરીમાંથી ઓળખાય છે। જેમ મામણિયાદે ચારણના ઘરે 7 જોગમાએ અવતાર લીધો, આવડ જોગર તોગડ ઉદય સાસાઈને ખોડિયાર અને મેરખ્યો વીર, એવી જ રીતે સોયાબાટી ચારણના ઘરે ભોરિંગનાથના વચનને ખાतिर 7 જોગમાએ અવતાર લીધો। 7 જોગમાયના નામ ઉપરથી 7 અલગ અલગ ગામના નામ પડ્યા। જેમાંના ભીચરીમાં છે તો અહીંયા ભીચરી ગામ છે, પીઠળ જાવ અહીંયા પીઠળ માતાજી બેઠા, કરમાર જાવ તો કરમાર માતાજી બેઠા, કાતરોડ જાવ તો કાતરોડી બેઠા, સુંદરી ભવાની માતાજી સુંદરી ભવાની ગામ બેઠા, શિવર બેઠા। આવી રીતે 7 જોગમાયના નામ ઉપરથી 7 ગામના નામ પડ્યા। આ મેં જે 7 માતાજી કીધા સગા બહેનો સોયાબાટી ચારણના દીકરી। ભીચરીમાના સાનિધ્યમાં એવું કહેવાય છે કે લોકો અહીંયા રાતવાસો નથી કરી શકતા, એ વાત સત્ય છે? હા, એની પાછળના કારણો? હા, અહીંયા માતાજીની આજે પહેલેથી આજે આદિ અનાદિ કાળથી હાયલું જ આવે છે। આમના 5,500 વર્ષથી આ મંદિર જૂનું છે। એટલા ટાઈમ ત્યાં લોકો એક હાલ્યા છે કે ભાઈ ભીચરી માતાજીના મંદિરે કોઈ અહીંયા સૂતો હોય અને કાલે સવારે નીચે સૂતો હોય, અહીંયા ના હોય। માતાજીની જ મનાય છે કે ભાઈ ભીચરીમાના મંદિર અમે પૂજારી છીએ છતાંય અમારે ખુદને અહીંયા માતાજીની રજા વગર અમે ખુદ નથી રોકાયા અહીંયા। ત્યારે ભીચરીમાના સાનિધ્યમાં આપ પૂજા અર્ચના આપી રહ્યા છો, આપના વડવાદા જે અત્યારે કેટલા વર્ષથી આ મંદિરનું સ્થાપન છે અહીંયા? મંદિરનું સ્થાપન તો આદિ અનાદિ કાળથી લોકવાયકા છે। આજકાલનું કોઈ નહીં કે અહીંયા કોઈ પ્રાણ પ્રતિષ્ઠા કરી બેહાડી સેવા પૂજા કરવા માંડ્યા, એવું નથી। આદિ અનાદિ કાળથી પાંડવો વખતના માતાજી સ્વયંભૂ આવ્યા છે। નમસ્કાર મિત્રો, આ પિન્ટુભાઈને આપણે તેમના પૂજારીને મળ્યા, એની આપણે લાઈવ અત્યારે જે મુલાકાત લીધી તેમના વ્યૂ આપણને બતાવ્યા કે ન્યૂઝને ચેનલમાં આજે આપણે આગળ વધ્યા છીએ। અને બીજું પિન્ટુભાઈનું અન્નક્ષેત્ર વિશે કહેવાનું છે। પિન્ટુભાઈ, આજે અન્નક્ષેત્ર વિશે આપણે શું કહેવાનું છે અને આપનો કયા રીતનો પ્રોગ્રામ છે અન્નક્ષેત્રનો? છેલ્લા લોકડાઉન પછી મને એકવાર એવો વિચાર આવ્યો કે ભાઈ આ બધા ધામે આપણે દર્શન કરવા જાય, અહીંયા આપણને વરસાદી વગર આવવા નથી દેતા, એમાં આપણું ગુજરાત। મેં કીધું ગુજરાતના કોઈ પણ મંદિરે જાઓ એટલે તમને અહીંયા હરિહર કર્યા વગર પાછા નથી જવા દેતા। એટલે મને એક દિવસ વિચાર આવ્યો કે મને રજા દેતી હોય તું આગળ રહે તો મારે પણ અહીંયા હરિહર ચાલુ
કરવું છે તો વર્ષના જેટલા બી રવિવાર આવે, એટલે આપણે લોકડાઉન પછીનું ચાલુ કર્યું છે કે વર્ષના જેટલા બી રવિવાર આવે દર રવિવારે 5 થી 10 વાગ્યા સુધી ભીચરી માતાજીના મંદિરે મહાપ્રસાદ હોય, જેમાં બુંદી, ગાંઠિયા, ખીચડી, બટેટાનું શાક અને છાશ, આટલી વસ્તુ આપણે રાખી છે જમવાનો પ્રસાદીમાં. માતાજીનું સાનિધ્ય ઉપર પણ છે અને નીચે પણ છે, એ બાબતનો ઇતિહાસ શું કહેવાનો છે આપણો? એમાં એવું છે કે નીચે જે માતાજી બેઠા છે ને આમ આવડમાં છે પણ એમને ભીચરીમાં કહેવા પડે છે. ત્યાં રિસાઈન બેઠા છે, કોઈ પણ તકલીફ હોય તમે અહીંયા આવો એટલે અહીંયા મેન મંદિરે તમે માનતા નથી રાખવાની. માનતા રાખવા માટે તમારે એ નાના મંદિરે જ જવું પડે છે. અહીંયા મોટેથી કાંઈ પણ તકલીફ હોય બોલીને માતાજીને અરજ કરવી પડે છે કે ભીચરી માતાજી છેલ્લા આટલા ટાઈમથી આ તકલીફ છે એવું મોટેથી બોલવું પડે, મનમાં નહીં. મોટેથી બોલવું પડે. હા, મોટેથી બોલીને પછી બાજુમાં જ લપસ્યું આવેલું છે, અહીંયા 7 લપસ્યા ખાય ને પછી આ મેન મંદિરે આવવાનું રહેતું હોય છે બધા. રહેતું હોય છે, બરોબર. કે આ માનતા પહેલે નીચે માતાજી જે રિસાઈન બેઠા છે આવડમાં, એમની પાસે પહેલા આ માનતા આપણે અરજ કરવી પડે છે, ત્યારબાદ ઉપર માતાજી લપસ્યા ખાઈને પછી લપસ્યા ખાઈને પછી અહીંયા આવવું પડે. પિન્ટુભાઈ, આપણે પૂજારીશ્રીને મળ્યા અને આપણને જે માહિતી આપી કે ભીચરી સાનિધ્યમાં ખરેખર જે અત્યારે દર રવિવારે પૂજા થાય છે અને ત્યારબાદ પ્રસાદનું વિતરણ થાય છે. આજે આપને લાઈવ દ્રશ્યો બતાવ્યા. બીબી ન્યૂઝમાં સુનિલ સરવૈયા સાથે રાજેશ ભગથરિયા.